નેતા હાજર ના હોય તો એના માણસને આપીશું, આપવાનું થાય તો. બાકી જે અમારી માગણીઓ હતી, અમારા પ્રમુખ ઉપર ફોન આવે, બે સાથી ધારાસભ્યો એ સંમત થયા છે કે તમારી માગણીઓ અમે ટૂંક સમયમાં ઉકેલ લાવીએ છીએ. હજુ પણ અમારી ઓફિસે જઈને વાત કર્યા પછી જે છે એ અમે તમને જણાવીશું. વિપક્ષ સાથે વાત થઈ કરી તમારી? અમારા જિલ્લા પ્રમુખ સાથે વાત થઈ છે. જિલ્લા પ્રદેશ પ્રમુખ છે કે ભાઈ વિપક્ષ નેતા સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે? ટેલિફોનિક વાતચીત નથી, અમે ઓફિસે જઈને એમના સાથે ચર્ચા કરવાની વાત કરી છે. તુષારભાઈએ અને કોંગ્રેસ પાર્ટીએ અમને આ પદ આપ્યું છે એટલે અમારે રાજીનામું સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટીને જ આપવાનું થાય અને આ વ્યવસ્થાના ભાગરૂપે જ હોય છે. કોઈ પણ દંડક કે જે પદ હોય છે એ કોઈ પણ રીતે બંધારણીય પદ હોતું નથી. એ પાર્ટીની વ્યવસ્થા માટે હોય છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દંડકનું પદ એ પાર્ટીની વ્યવસ્થા માટે જ હોય છે. અમારી જે બે માગણીઓ છે એ માગણીઓ અમે સ્વીકારીએ છીએ અને અમે અમારી સાથે ચર્ચા કરવા માટે અમારા જિલ્લા પ્રમુખને મોકલ્યા છે. ચર્ચા કર્યા પછી અમે ઓફિસે જઈ અને પછી વાત કરી. જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી. અમે જે વાત કરી છે કે અમારા વિરુદ્ધમાં અમે કોઈ જગ્યાએ જયાબેનનો વિરોધ કર્યો નથી, જયાબેનનું નામ પણ લીધું નથી. અમારી બે જ માગણી હતી કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો એ પ્રદેશ પ્રમુખની હાજરીમાં બન્યો, એના વિશે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને 2017 અને 2022ની અંદર અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું, પાર્ટીએ અમારી પાસે જે લેખિત માગ્યું હતું એમને હોદ્દા આપવામાં આવે એનો અમારે વાંધો છે.